નમસ્કાર, GT9 ગુજરાત ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આવો જોઈએ આજના તાજા સમાચાર। વાવથરાથી સંદેશ અમારો, સમય તમારો। GT9 ગુજરાત ન્યૂઝ ચેનલને શેર કરો, સબસ્ક્રાઇબ કરો ને કમેન્ટ કરો। વાવથરાદ સુથાર યુવા ટીમ દ્વારા સમાજ ગૌરવ સન્માન સમારોહનું ભવ્ય આયોજન। વાવથરાદ જિલ્લાના સુથાર સમાજમાં શિક્ષણ, સંસ્કાર અને સરકારી સેવા પ્રત્યે ઉત્સાહ વધારવાના ઉમદા હેતુ સાથે વાવ-થરાદ સુથાર યુવા ટીમ YTSY દ્વારા થરાદ ખાતે સમાજ ગૌરવ સન્માન સમારોહનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું। આ સમારોહમાં વાવ તથા થરાદ તાલુકાના સુથાર સમાજના એવા યુવાનોને સન્માનિત કરવામાં આવ્યા, જેમણે રાજ્ય અને કેન્દ્ર સરકારના વિવિધ વિભાગોમાં ક્લાસ 1, ક્લાસ 2 અને ક્લાસ 3 અધિકારી તરીકે પસંદગી મેળવી છે અથવા હાલ સેવા આપી રહ્યા છે। કાર્યક્રમ દરમિયાન તમામ સન્માનિત યુવાનોને શિલ્ડ, વિશ્વકર્મા દાદાનો ફોટો તથા ભગવદ્ ગીતા પુસ્તક અર્પણ કરી ગૌરવ અપાવ્યું। આ કાર્યક્રમનો મુખ્ય હેતુ સમાજના વિદ્યાર્થીઓ અને યુવાનોને સ્પર્ધાત્મક પરીક્ષાઓ, ઉચ્ચ અભ્યાસ અને સરકારી નોકરી પ્રત્યે પ્રેરિત કરવાનો રહ્યો છે। કાર્યક્રમમાં ઉપસ્થિત સન્માનિત યુવાનોએ પોતાના પ્રાસંગિક પ્રવચનમાં જણાવ્યું કે યુવાનો સમાજની કરોડરજ્જુ છે અને જ્યારે સમાજનો યુવાન સરકારી સેવામાં જોડાય છે ત્યારે સમગ્ર સમાજનું ગૌરવ વધે છે। વાવ-થરાદ સુથાર ટીમ યુવાના સભ્યોએ આ કાર્યક્રમ સફળ બનાવવા ભારે જહેમત કરી હતી। ટીમ દ્વારા જણાવવામાં આવ્યું કે આવનાર સમયમાં પણ સમાજમાં શિક્ષણ, માર્ગદર્શન અને યુવાનોના ઉત્થાન માટે આવા કાર્યક્રમોનું આયોજન સતત ચાલુ રાખવામાં આવશે। કાર્યક્રમને સમગ્ર સુથાર સમાજ તરફથી ભારે ઉત્સાહ અને સહકાર મળ્યો। અંતે તમામ સન્માનિત યુવાનોએ સમાજના વિકાસ અને આવનાર પેઢીને માર્ગદર્શન આપવા માટે પોતાનું યોગદાન આપવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી। રિપોર્ટર રાણાભાઈ પારેગી, થરાદ। એટલે વાવ-થરાદ સુથાર યુવા ટીમ દ્વારા જે ભૂતકાળમાં જે વાવ-થરાદ જિલ્લાના સરકારી નોકરિયાતોનો સન્માન સમારોહ અમે રાખવામાં આવ્યો હતો આજે થરાદ ખાતે, અને એક ટીમ દ્વારા વાવ-થરાદ જિલ્લાના યુવાનો પણ ખૂબ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। એમાં મુખ્ય ઉદ્દેશ એ હતો કે સમાજમાં શિક્ષણની જ્યોત જાગે અને શિક્ષણ થકી જ સમાજનો ઉદ્ધાર થાય। એ સાર્થક થકી અમે બધાએ સાથે મળી અને યુવાનોમાં એક તૈયારીઓ કરવા માટેનું વિવિધ ફેકલ્ટી દ્વારા અમે જે કંઈ મદદરૂપ થઈ શકે એ માટેનું આ યુવા ટીમ દ્વારા અમે કરવા જઈ રહ્યા છીએ। આગામી સમયમાં સુથાર સમાજ પણ એક સરકારી નોકરીઓ પણ નવી ભરતીઓમાં ખૂબ સારી રીતે અને સક્ષમતા સાથે નવી નોકરીઓ મેળવશે એવી આશા સાથે મેં આ કાર્યક્રમ આજે કર્યો હતો। ખૂબ મોટી સંખ્યામાં લોકો પણ હાજર રહ્યા હતા અને સરકારી નોકરીયાતોનું સન્માન કરી અમને પણ ગર્વ થાય છે કે આ સમાજ દ્વારા સમાજને જે આટલા વર્ષ સુધી અમને સમાજે આપ્યું એને ઋણ અદા કરવાનો પણ આ સમય હતો। વાવ-થરાદ જિલ્લામાં જે ભગવાન વિશ્વકર્માએ અમને સૃષ્ટિના સર્જનહાર ભગવાને જ્યારે અમને કલારૂપી એક જ્ઞાન આપ્યું હતું, તો આજે અમને એક મા સરસ્વતી ના ઉપાસક તરીકે ભગવાન વિશ્વકર્માને પણ અમે પ્રાર્થના કરી હતી કે ભાઈ અમને કલારૂપે આપે જ્ઞાન આપ્યું, હવે એક મા સરસ્વતીના રૂપે વિદ્યારૂપી એક જ્ઞાન પણ સમાજમાં ભગવાન પાસે પ્રાર્થના કરી અમે માગ્યું હતું, અને આવનારા સમયમાં 2027 સુધી સમાજના ખૂબ મોટા ભાગના યુવાનો બહેનો પણ નવી ભરતીમાં જોડાશે એવો અમને વિશ્વાસ છે।